ચલો સીધા મુદ્દા પર આવીએ. આજે આપણે સબસ્ટેશન અને પાવર સ્ટેશન જેવા હાઈ વોલ્ટેજ વાતાવરણ માટેના સૌથી અગત્યના સુરક્ષા નિયમો સમજવાના છીએ. આ કોઈ સામાન્ય સલાહ નથી. આ એ નિયમો છે જે જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી રેખા છે. ખબર છે, આ વાક્ય સાંભળીને થોડું ગંભીર લાગે, પણ આ એકદમ સાચું છે. જે દુશ્મનને આપણે જોઈ શકીએ છીએ તેનાથી તો બચી પણ શકીએ, પણ ઉચ્ચ વોલ્ટેજ વીજળી એ તો અદૃશ્ય છે, એકદમ શાંત, અને એટલે જ એ સૌથી વધુ ખતરનાક છે. કોઈ ઇશારો નહીં, કોઈ અવાજ નહીં, સીધો હુમલો. તો આપણે જે નિયમોની વાત કરી રહ્યા છીએ એ ક્યાંથી આવ્યા? એ કોઈએ એમ જ બેસીને નથી બનાવ્યા. આ વર્ષોના અનુભવનો નિચોડ છે. અને સાચું કહીએ તો ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓમાંથી શીખેલા કડવા પાઠ છે. એટલે જ આ નિયમોને અનુસરવા એ માત્ર સુરક્ષા નથી, એ પ્રોફેશનલિઝમ છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા અને કદાચ સૌથી મહત્વના ભાગથી. મોટાભાગના લોકો માને છે કે સુરક્ષા એટલે કામ કરતી વખતે ધ્યાન રાખવું, પણ ના, અસલી સુરક્ષા તો કામ શરૂ થયાના કલાકો પહેલાં જ શરૂ થઈ જાય છે. બધો જ ખેલ તૈયારીનો છે. આ જુઓ, નિયમ નંબર 1 અને એકદમ સીધો સાધો. દરેક કામ માટે એક SOP એટલે કે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય જ છે. બસ એને અનુસરો. અને હા, સૌથી અગત્યની વાત, જ્યાં સુધી હાથમાં ઓફિશિયલ વર્ક પરમિટ ન આવે ત્યાં સુધી કોઈ પણ સાધનને અડકવાનું પણ નથી. આ કોઈ કાગળનો ટુકડો નથી, આ તમારું પહેલું સુરક્ષા કવચ છે. હવે વાત કરીએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે PPEની. આને સાધનો ન ગણતા, આને તમારું બખ્તર સમજો. કોઈ ઓપ્શન નથી, આ ફરજિયાત છે. ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ, સેફ્ટી શૂઝ આ સીધા કરંટથી બચાવશે. હેલ્મેટ ઉપરથી કંઈક પડે તો માથું બચાવશે. અને ફ્લેમ રેઝિસ્ટન્ટ કપડાં એ આગ ફ્લેશ જેવી ભયાનક દુર્ઘટનામાં તમારી ચામડી બચાવશે. આમાંની દરેક વસ્તુ લાઈફ સેવર છે. શરીરનું બખ્તર તો પહેરી લીધું, પણ મગજનું શું? અહીં એ જ વાત છે. શારીરિક રીતે ફિટ હોવું જેટલું જરૂરી છે, એટલું જ માનસિક રીતે સતર્ક રહેવું પણ જરૂરી છે. ફોકસ એકદમ લેઝર જેવું હોવું જોઈએ. કારણ કે નશો કે કોઈપણ પ્રકારની બેદરકારી એ નિર્ણય લેવાની શક્તિને ખતમ કરી નાખે છે. અને યાદ રાખજો, સબસ્ટેશનમાં એક ખોટો નિર્ણય છેલ્લો નિર્ણય બની શકે છે. આ નિયમ બહુ નાનો લાગે છે, પણ બહુ જ કામનો છે. વીંટી, ઘડિયાળ, ચેઇન, કોઈપણ ધાતુની વસ્તુ. આપણને ખબર છે કે મેટલ એટલે વીજળીનો બેસ્ટ ફ્રેન્ડ, અને આપણે નથી ઈચ્છતા કે આપણા શરીર દ્વારા એમની દોસ્તી થાય. હાથમાં પહેરેલી વીંટી કે ઘડિયાળ ક્યારે કરંટ માટેનો રસ્તો બની જાય ખબર પણ ન પડે. એટલે સિમ્પલ, કામ પર આવો એટલે આ બધું ઉતારીને મૂકી દો. ઓકે, તો તૈયારી પૂરી. PPE પહેરી લીધું, પરમિટ હાથમાં છે. હવે શું? હવે વારો છે અસલી ખેલનો. પાવરને કાબૂમાં લેવાનો. એટલે કે જે જગ્યાએ કામ કરવાનું છે એને એકદમ સેફ ઝોન બનાવવાનો. આઇસોલેશન. આ શબ્દ બરાબર સમજી લો. આનો મતલબ સિર્ફ સ્વિચ ઓફ કરવી એવો નથી. આનો મતલબ છે પાવર સપ્લાય અને તમારા ઇક્વિપમેન્ટ વચ્ચેનું કનેક્શન જ કાપી નાખવું. જેમ આપણે પુલ તોડી નાખીએ જેથી કોઈ આ પાર ના આવી શકે, બસ એ જ રીતે પાવરને ભૌતિક રીતે રોકી દેવાનો છે. સારું, પાવર તો કાપી નાખ્યો, પણ એની શું ગેરંટી કે કોઈ બીજું આવીને ભૂલથી ચાલુ નહીં કરી દે? બસ એના માટે જ છે આ સિસ્ટમ. લોકઆઉટ, ટેગઆઉટ, જેને પ્રેમથી લોટો કહે છે. તમે જે સ્વિચ બંધ કરી છે એના પર તમારું પોતાનું તાળું લગાવી દો અને એક ટેગ લટકાવી દો. હવે તમારી પરવાનગી વગર એને કોઈ હાથ પણ નહીં લગાવી શકે. સિમ્પલ અને સુપર ઇફેક્ટિવ. આ 4 સ્ટેપ્સ છે ને, એને ગોખી જ લેવાના. અને ક્રમ બહુ જ મહત્વનો છે, આગળ પાછળ નહીં. સ્ટેપ 1, આઇસોલેટ કરો, પાવર બંધ. સ્ટેપ 2, લોટો લગાવો, તાળું મારી દો. સ્ટેપ 3, અર્થિંગ કરો, જેથી બચેલો કરંટ પણ ગાયબ. અને સ્ટેપ 4, વેરીફાઈ કરો, ટેસ્ટરથી ચેક કરો કે વોલ્ટેજ 0 છે. આ ક્રમ તૂટ્યો તો સુરક્ષા તૂટી. અને હા, પેલા છેલ્લા સ્ટેપ પર પાછા આવીએ. ક્યારે પણ એવું માની ન લેતા કે પાવર બંધ જશે. ટ્રસ્ટ બટ વેરીફાઈ વાળો નિયમ અહીં 100% લાગુ પડે છે. ભલે તમે જાતે જ બધું કર્યું હોય તો પણ કામ શરૂ કરતા પહેલાં ટેસ્ટરથી ચેક કરો, હંમેશા. સબસ્ટેશનમાં મને લાગ્યું કે મેં માની લીધું જેવા શબ્દો માટે કોઈ જગ્યા નથી. આ જુઓ, એક તરફ છે સુરક્ષા કવચ અને બીજી તરફ છે લક્ષ્મણ રેખા. સુરક્ષા કવચ એટલે કે પ્રોપર અર્થિંગ. જો ભૂલથી ક્યાંય કરંટ લીક થાય તો એ સીધો જમીનમાં ઉતરી જાય, શરીરમાં નહીં. અને લક્ષ્મણ રેખા, કોઈ પણ ચાલુ એટલે કે લાઈવ કંડક્ટરને ભૂલથી પણ અડકવું નહીં. બસ, કોઈ અપવાદ નહીં. ચાલો, તો હવે આપણો વર્ક એરિયા સેફ છે.
પણ ખરું કામ તો હવે શરૂ થાય છે. કારણ કે સુરક્ષા ખાલી તૈયારીમાં નથી, એ કામ કરવાની રીતમાં પણ છે. આ બધું માઇન્ડસેટનો ખેલ છે. ખબર છે, હાઈ વોલ્ટેજ કરંટને વહેવા માટે તારની પણ જરૂર નથી પડતી. એ હવામાં પણ કૂદકો મારી શકે છે, જેને આપણે આર્ક કહીએ છીએ. એટલે જ દરેક લાઇવ ઇક્વિપમેન્ટની આસપાસ એક અદૃશ્ય બાઉન્ડ્રી હોય છે. કેટલું નજીક જવું એ વોલ્ટેજ પર આધાર રાખે છે, અને આ સેફ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવું જ પડે. સબસ્ટેશનમાં કોઈ હીરો નથી હોતો. અહીં ટીમ હોય છે. અને ટીમમાં સૌથી જરૂરી છે કમ્યુનિકેશન. કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહો, દરેક અપડેટ આપો અને લો. અને બીજો નિયમ, નેવર વર્ક અલોન. ખતરનાક જગ્યાએ ક્યારેય એકલા કામ ન કરો. હંમેશા કોઈક સાથે હોવું જોઈએ. કેમ? કારણ કે જો કંઈક આડું-અવળું થયું તો મદદ કરનાર કોઈક તો જોઈએ ને. હવે આ કેટલીક નાની પણ બહુ જ મહત્વની વાતો છે. તમારી કામ કરવાની જગ્યા એકદમ સાફ અને વ્યવસ્થિત રાખો. કોઈ પણ અજીબ અવાજ, ગંધ કે ગરમી જેવું લાગે તરત જ રિપોર્ટ કરો. ઉતાવળ તો બિલકુલ નહીં. શોર્ટકટ એટલે અકસ્માતને આમંત્રણ. અને છેલ્લે તમારા ટૂલ્સ. જો કોઈ ટૂલ ખરાબ હોય તો એને વાપરવું એ જાણી જોઈને આગ સાથે રમવા જેવું છે. સારું, તો આપણે બધા નિયમો જોઈ લીધા, પણ આ બધાની પાછળ એક જ વિચારધારા છે, એક જ ફિલોસોફી છે. ચાલો એને સમજીએ. આપણે લગભગ 20 નિયમોની વાત કરી, પણ આને 20 અલગ-અલગ નિયમો તરીકે ન જોતા. આ એક આખી સિસ્ટમ છે, એક સાંકળ જેવી. અને આપણને ખબર છે, સાંકળ એટલી જ મજબૂત હોય છે જેટલી એની સૌથી નબળી કડી. જો એક પણ નિયમ તૂટ્યો તો આખી સુરક્ષા સિસ્ટમ તૂટી જાય છે. એટલે દરેક નિયમ સરખો જ મહત્વનો છે. અને આ રહ્યું આખી વાતનું હાર્દ. આ વાક્ય બધું જ કહી દે છે. સુરક્ષા કોઈ ટિકબોક્સ એક્ટિવિટી નથી કે કામ પત્યું એટલે પૂરું. ના, એક માઇન્ડસેટ છે, એક એવી આદત જે દરેક કામમાં, દરેક નિર્ણયમાં દેખાવી જોઈએ, 24 કલાક, 7 દિવસ. ચાલો, આ વિશ્લેષણના અંતમાં એક સવાલ સાથે તમને છોડી જાઉં. જરા વિચારો, જ્યારે કામનું પ્રેશર હોય, ટાઈમ ઓછો હોય અને ઉપરથી બોસની બૂમો પડતી હોય, ત્યારે આ બધા નિયમોમાંથી કયો નિયમ તોડવાનું મન સૌથી વધુ થાય છે? શોર્ટકટ લેવાનું કે પછી ડબલ ચેક કરવાનું છોડી દેવાનું? કેમ? આ સવાલનો જવાબ આપણી માનસિકતા વિશે ઘણું બધું કહી જાય છે.